તો ભાઈ બની ગયો આવો મોલનો હજી આમાં કંઈક જોટે કરે છે આવી ગયા છે મિત્રો તમારું ફરી એક મારા ન્યૂ વ્લોગમાં. તો સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો અને અત્યારે સવારમાં જવાનું છે માંડવી છે. માંડવી એમાં છે ડૂલ છે એ સોંપવા આવવાના છે ને આમાં છે મેં લીધેલી છે દાણા માંડવીના. તો ભાઈ ડૂલ પૂરવાનું કરી દીધું ચાલુ. આ બધું એક સાથ તો કાઢી નાખો. આ રીતના હે કંઈક ડૂલ માંડવી. અમારે એકને જ એટલી પાખી ઉગી કે તમારે જેને હોય માંડવી કરેલી એને પાખી ઉગી કે કહેજો કોમેન્ટમાં. હા અમારે તો આવી ઉગી છે. તો ભાઈ આ છે આ બે સબસ્ક્રાઈબર છે એ ગામમાંથી ઠેઠ મળવા આવ્યા. આમ બોલા હેઠ એટલે હાથ પાડતા ઠેઠ ભાઈ આમ જો ગામમાં હેઠલી મળવા આવ્યા. આપણે એટલા બધા મોટા ક્રિએટર તો નથી પણ તો છે આમ ગામમાંથી એટલી મળવા આવે. અહીં ડૂલ સોંપી ના ઠેઠ મળવા આવે એટલે ભાઈ વિડીયો શેર કરજો બધાને. થોડાક દાણા છે કીટા એટલે છે ગામમાંથી છે કિલો છે દાણા લઈ આવ્યો ને હવે સોંપવાના. હા પાસ ભાઈ માંડવી છે એ સોંપી રહ્યા છે ડૂલ. આમ જો આવી ગયા. ભાઈ તો ભાઈ અત્યારે છે આપણે બનાવવાનો છે એક મસ્તીની વસ્તુ જે બને છે આ સૈયાની. જે અહીંથી જે થડ હોય ત્યાંથી તોડી નાખવાનું. જ્યાં મસ્ત જે આ દાંડલી જેવું હોય અહીં છે એક મસ્તીની વસ્તુ બને. એ શું બનશે એ તમે ગેસ કરજો કે શું બનશે. તો આ પહેલાં છે આ બધા સૈયાનો જે દાંડલી છે આવી આ બધી છે તોડી લઉં પછી એ બનાવવાનું ચાલુ કર્યું. એ વસ્તુ બનાવવાના છે મારા બા કેમ કે મને નહીં આવડતી મારા બાને આવડે. બનાવવાનું ચાલુ કરી દીધું. શું બનશે એ તમે કોમેન્ટમાં કરી નાખજો. બનાવવામાં છે થોડીક વાર લાગે એમ છે એટલે છે હું વિડીયોને થોડોક સ્પીડમાં કરી નાખું છું ને બાકી જેને બનાવતા તો ભાઈ આ શું બને છે એ તમને ખબર તો પડી જ ગઈ છે. જેને બનાવ્યો છે એને જોયો છે એને ખબર પડી ગઈ છે કે આ શું બને છે. એક મોલ્લો બની ગયો ને બીજો મોલ્લો બનાવવાની સારું છે. બે બનાવવાના છે મોલ્લા જોટે. તો ભાઈ બની ગયો આવો મોલ્લો હજી આમાં કંઈક જોટે કરે છે. તો ભાઈ ફાઇનલી બની જાય આપણા મોરલા. તો આવા કંઈક બને ઢેલ ને મોર બનાવ્યા છે. કોને કોને બનાવતા આવડે એ કોમેન્ટ કરી નાખજો. તો આવા બનાવ્યા છે. ન હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીએ બીજા વ્લોગમાં.